નમસ્તે દોસ્તો. આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું ક્રિસ્ટલ પેન્ડુલમના માધ્યમથી કેવી રીતે આપણા સવાલોના જવાબ કે જેનો જવાબ કાં તો હામાં હોય, કાં તો નામાં હોય, કાં તો કદાચ, બરાબર છે, આ ત્રણ ઓપ્શનવાળા કોઈ આપણે જવાબ ક્રિસ્ટલ પેન્ડુલમથી મેળવવા માગતા હોય તો કેવી રીતે કરવું જોઈએ, એના વિશે મારો આજનો વિડીયો છે. તમે મારા હાથમાં જોઈ શકો છો, આ છે ક્રિસ્ટલ પેન્ડુલમ, બરાબર છે. આ એક ચેન છે અને આ જે છે 7 ચક્રનો પેન્ડુલમ છે, ક્રિસ્ટલ પેન્ડુલમ છે, બરાબર છે. 7 ચક્ર, 7 ચક્ર છે, એના 7 ચક્રનો પેન્ડુલમ છે મારા હાથમાં જે છે. એનો આગળનો ભાગ આ રીતે પોઇન્ટેડ હોય છે, બરાબર છે. હવે કોઈ પણ પ્રકારના ક્રિસ્ટલને કે પેન્ડુલમ હોય તો મેં તમને આગળ બતાવ્યું છે મારા એક વર્કશોપમાં ક્રિસ્ટલના કે તમારે સૌપ્રથમ આને કેવી રીતે ક્લીન કરવું જોઈએ, આનું ક્લિન્ઝિંગ, શુદ્ધિકરણ કેવી રીતે કરવું જોઈએ, એનું એક્ટિવેશન કેવું, એની અંદરની શક્તિઓ કેવી રીતે જાગૃત કરવી જોઈએ અને એની સાથે તમારું કનેક્શન, જોડાણ કેવી રીતે કરવું જોઈએ એ સૌપ્રથમ તમારે કરી જ લેવાનું. કોઈ પણ ક્રિસ્ટલ વાપરતા હોઈએ તમારે ત્યારે આ વસ્તુ તો કરવાની જ, જે મેં તમને મારા ક્રિસ્ટલના જે વર્કશોપનો જે વિડીયો છે એમાં તમને બતાવેલું છે, બરાબર છે. હવે એટલું કરી લીધા પછી તમારે શું કરવાનું છે કે આવું એક કાગળ લેવાનો છે અને કાગળમાં તમારે આવું એકચ્યુઅલી એકદમ ગોળ નથી પણ તમારે આ રીતનું ગોળ કરી દેવાનું. પછી આમાં આ રીતે તમે જોઈ શકો છો, હા, બરાબર છે, આ રીતે એક ઊભી લીટીમાં કર્યું છે. પછી અહીં તમે જોઈ શકો છો ના લખેલું છે, મેં આડી લીટીમાં ના લખેલું છે અને આ જે છે ક્રોસવાળી લીટી છે એમાં કદાચ લખ્યું છે, ઇંગ્લિશમાં કહેવાય મે બી, એટલે હા, ના અને આ કદાચ. કદાચનો મિનિંગ છે હા પણ હોઈ શકે છે, ના પણ હોઈ શકે છે, બરાબર, ચોક્કસ ના કહી શકાય. હવે સૌપ્રથમ આ બધું જે કરી લીધા, ક્લિન્ઝિંગ છે, એક્ટિવેશન છે, ચાર્જિંગ છે, એની સાથેનું જોડાણ ને બધું કરી લીધા પછી તમારે આ રીતનું ડ્રો કરીને હવે તમે તૈયાર છો તમારા સવાલોના જવાબ ક્રિસ્ટલ પેન્ડુલમના માધ્યમથી મેળવવા માટે. તો હવે શરૂઆત કરતાં પહેલાં જો તમે રેકી જાણતા હોય તો બહુ સારી વાત છે. તમે એના પર રેકીના જે બધા સિમ્બોલ દોરીને અને તમે 5 થી 10 મિનિટ રેકીથી ચાર્જ કરો, બરાબર. અને જો તમે રેકી ના જાણતા હોય તો ઈશ્વરની દિવ્ય શક્તિઓને આમાં પસાર કરવાની, બ્રહ્માંડમાંથી ઈશ્વરની દિવ્ય પ્રેમ, આશીર્વાદ, શક્તિઓનું આહ્વાન કરો અને તમારા બંને હાથની હથેળીઓમાંથી જુઓ આ દિવ્ય શક્તિઓ ક્રિસ્ટલ પેન્ડુલમમાં જઈ રહી છે. એવું તમારે જોવાનું, કલ્પનામાં તમારે જોવાનું કે ઈશ્વરની દિવ્ય શક્તિઓ અથવા તો રેકી શક્તિઓ, તો રેકી શક્તિ એની અંદર જઈ રહી છે, ક્રિસ્ટલ પેન્ડુલમની અંદર પૂરી રીતે ચાર્જ થઈ રહ્યું છે, એક્ટિવેટ થઈ રહ્યું છે, એની અંદરની શક્તિઓ પૂરી રીતે જાગૃત થઈ ગઈ છે અને તમારી અને ક્રિસ્ટલ પેન્ડુલમની ઉર્જા એકરૂપ થઈ રહી છે. અનુભવ કરો, માનો કે તમારી ઉર્જા અને ક્રિસ્ટલ પેન્ડુલમની ઉર્જા એકરૂપ થઈ રહી છે. આવું તમારે 5 મિનિટ કરવાનું છે. પછી તમે એને તમારા હૃદય ચક્ર પર લગાવશો અને તમારા હૃદય ચક્રની ઉર્જા અને ક્રિસ્ટલ પેન્ડુલમની ઉર્જાને એકરૂપ થવા દો. આને પર તમે 2-3 મિનિટ કરશો. પછી તમારા આજ્ઞા ચક્રને તમે લગાડશો અને આજ્ઞા ચક્રની ઉર્જા અને ક્રિસ્ટલ પેન્ડુલમની ઉર્જાને એકરૂપ થવા દેશો. આ બધા માટે એટલીસ્ટ 5-7 મિનિટનો કે 10 મિનિટનો તમે સમય કાઢશો, બરાબર છે. હવે ક્રિસ્ટલને જ્યારે બી તમે પકડશો ત્યારે તમે ડાબા હાથમાં જ પકડશો, કારણ કે ડાબો હાથ એવું કહેવાય છે આપણા સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલું હોય છે, બરાબર. તમે જોઈ શકો છો મેં કેવી રીતે પકડ્યું છે આને, બરાબર છે. આ રીતે જ પકડવાનું રહેશે, ડાબા હાથથી જ, બરાબર છે. હવે સૌપ્રથમ આપણે ક્રિસ્ટલ દ્વારા કન્ફર્મ કરી લઈએ, ક્રિસ્ટલ દ્વારા કે ભાઈ એને કેવી રીતે મૂવમેન્ટ કરવાનું છે, બરાબર છે. આપણો હાથ એકદમ ફર્મલી સ્થિર પકડી રાખવાનો છે, એને હલાવવાનું નથી. અને આ ક્રિસ્ટલની જે
અણી જે છે એ આ સેન્ટરમાં જે છે સેન્ટરમાં રહેવી જોઈએ. તમે જોઈ શકો છો મેં રાખી છે, બરાબર છે, સેન્ટરમાં રાખ્યું છે મેં. અને હવે હું સૌપ્રથમ ક્રિસ્ટલને પેન્ડુલમને કહી રહ્યો છું કે હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, જે સવાલોના જવાબ હા હોય તો તમે આ જે ગોળાકારમાં જે હા લખેલું છે એ રીતે તમે મૂવમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો, જે હું બોલું છું એ તમે જોઈ શકો છો, જે હા લખેલું છે એ જ પટ્ટી પર હવે ક્રિસ્ટલ ફરી રહ્યું છે. જોઈ શકો છો તમે, મારી આંગળી સ્થિર છે અને ક્રિસ્ટલ પેન્ડુલમ ફરી રહ્યું છે જાતે જ. બરાબર. એનો મતલબ કે જો કોઈ પણ સવાલનો જવાબ જો હા હશે તો ક્રિસ્ટલ આ રીતે જે હા લખેલું છે એ લાઈનમાં ફરશે. બરાબર છે. ઓકે, સ્ટોપ. થેન્ક યુ. જો ક્રિસ્ટલ હવે ફરવાનું બંધ કરી દીધું છે. અને હવે હું ક્રિસ્ટલને કહું કે જો કોઈ સવાલનો જવાબ ના હોય તો તમે ના લખેલી લીટી પર ફરજો. જો ઓટોમેટિક હવે ફરવા લાગ્યું છે. મારી આંગળી એકદમ સ્થિર છે. જો ઓટોમેટિક ફરી રહ્યું છે. જ્યાં ના લખેલું છે એ લીટી પર ફરી રહ્યું છે. તમે જોઈ શકો છો. સ્ટોપ. જો હવે ક્રિસ્ટલ ઊભું રહી ગયું છે. અને હવે એ ક્રિસ્ટલ, જો કદાચ કોઈ સવાલનો જવાબ કદાચ મે બી હોય તો તમે એરી લાઈનમાં જ ફરશો. તમે જોઈ શકો છો આ કદાચ વાળી જે લાયરી લાઈન છે એમાં ફરી રહ્યું છે મારું ક્રિસ્ટલ. બરાબર છે. હાલ હવે આ લાઈન પર ફરી રહ્યું છે. બરાબર છે. જોઈ શકો છો. ઓકે. જો ક્લિયરલી ફરી રહ્યું છે. મારી આંગળી સ્થિર છે. ઓકે, સ્ટોપ. ક્રિસ્ટલ પિરામિડ, સોરી, ક્રિસ્ટલ પેન્ડુલમ, ઊભા રહી જાઓ. સ્ટોપ. થેન્ક યુ સો મચ. દરેક સવાલના જવાબ પછી ક્રિસ્ટલને ધન્યવાદ જરૂરથી કરશો. ઓકે. તો આ રીતે હવે આપણે ક્રિસ્ટલનું પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે કે ભાઈ તમારો હા હોય જવાબ તો મને આ રીતે તમે મૂવમેન્ટ આપજો. ના હોય તો આ લાઈનમાં તમે ફરજો. અને જો જવાબ ના હોય, કદાચ હોય, તો તમે આ લાઈન અથવા આ લાઈનમાં તમે ફરજો. બરાબર છે. હવે ધારો કે હું કોઈ સવાલ પૂછવા માગું છું કે ભાઈ મારી રિલાયન્સ કંપનીમાં આ 2025માં નોકરી લાગશે કે નહીં લાગે. બરાબર છે. મારો આ સવાલ છે. મારો 2025માં રિલાયન્સ કંપનીમાં, ચલો આપણે પ્રમોશન રાખીએ, 2025માં રિલાયન્સ કંપનીમાં જે હું જોબ કરું છું એમાં મને પ્રમોશન મળશે કે નહીં મળે. 2025માં મને પ્રમોશન મળશે કે નહીં મળે. બરાબર છે. તો બંને હાથમાં આ રીતે ક્રિસ્ટલ મૂકી દો અને મનમાં તમારો સવાલ પૂછો. ક્રિસ્ટલને તમારો સવાલ પૂછો કે હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, 2025માં રિલાયન્સ કંપનીમાં જેમાં હું જોબ કરું છું એમાં મને પ્રમોશન મળશે કે નહીં મળે. 2 થી 3 વખત આ સવાલ પૂછવાનો. હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, હું તમને પૂછવા માગું છું કે 2025માં રિલાયન્સ કંપનીમાં જેમાં હું જોબ કરું છું એમાં મને પ્રમોશન મળશે કે નહીં મળે. હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, 2025માં રિલાયન્સ કંપનીમાં જેમાં હું જોબ કરી રહ્યો છું એમાં મને પ્રમોશન મળશે કે નહીં મળે. એના માટે પ્લીઝ મને ગાઈડન્સ આપો. હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ઈશ્વરની કૃપાનો આભાર માનું છું. હું રેકી શક્તિનો આભાર માનું છું. હું મારા માતા પિતા અને ગુરુઓનો આભાર માનું છું. અને હું તમને સર્વને વિનંતી કરું છું કે પ્લીઝ મને મારા આ સવાલના જવાબ માટે સાચું માર્ગદર્શન આપો. ધન્યવાદ. આ રીતે પ્રેયર કરવાની છે અને મેં તમને કીધું એ તે પકડવાનું છે અને સેન્ટરમાં રાખવાનું છે. બરાબર છે. સેન્ટરમાં રાખ્યું અને હવે પૂછો, હે ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, શું 2025માં મને રિલાયન્સ કંપનીમાં જેમાં હું જોબ કરું છું એમાં મને પ્રમોશન મળશે કે નહીં મળે.
જો મારી આંગળી સ્થિર છે અને ક્રિસ્ટલ પેન્ડુલમ ફરી રહ્યું છે નો ઉપર. હે ક્રિસ્ટલ પેન્ડુલમ જરા થોડું ફાસ્ટ ફરજો, તમારી ગતિ થોડી વધારજો. ઓર વધારે ફાસ્ટ મને ક્લિયર આપો જવાબ. ઓર વધારે ફાસ્ટ ફરજો. જો તેની ગતિ તમે જોઈ શકો છો વધી રહી છે અને એકદમ ક્લિયર આન્સર આવી રહ્યો છે, મને મળી રહ્યો છે કે ના મને નહીં મળે. બરાબર છે. ધન્યવાદ. સ્ટોપ. થેન્ક યુ સો મચ. ઓકે, તો આનો મતલબ એ થાય કે 2025માં મને રિલાયન્સ કંપનીમાં જે જોબ કરું છું મને પ્રમોશન મળશે નહીં. ઠીક છે. આ એકચ્યુઅલી હું જોબ નથી કરતો, બરાબર, પણ આ તો મેં તમને ખાલી એક એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું કે તમે આવો કોઈ પણ સવાલ પૂછી શકો છો. બરાબર છે. હવે ધારો કે તમે એમ બી પૂછી શકો છો કે ભાઈ 2025માં મારા લગ્ન થશે કે નહીં થાય. બરાબર છે. 2025માં અથવા તો મારા છોકરા તો નાના છે, પણ હું તો ખાલી તમને સમજાવવા માટે કે ધારો કે તમારા છોકરાની ઉંમર થઈ ગઈ હોય લગ્નની, તમે ઈચ્છતા હોય કે 2025માં થાય કે ના થાય એવું પૂછવા માગતા હોય. બરાબર છે. તો તમે આ રીતે સવાલ પૂછશો. સૌપ્રથમ હું ઈશ્વરનો આભાર માનું છું, હું રેકી શક્તિનો આભાર માનું છું, હું મારા માતા પિતા ગુરુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હું આ ક્રિસ્ટલ પેન્ડુલમ અને એની અંદર રહેલી દિવ્ય શક્તિઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને પ્રેમપૂર્વક વિનંતી કરું છું કે તમે પ્લીઝ મને મારા સવાલ માટે સાચું માર્ગદર્શન આપો. પ્લીઝ મને મારા સવાલ માટે સાચું માર્ગદર્શન આપો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ઓકે, હવે આવું કરીને પછી તમારે ડાબા હાથને અહીંયા છેડા પરથી પકડવાનું છે અને સેન્ટરમાં રાખવાનું છે. યાદ રાખો, હંમેશા સેન્ટરમાં રહેવું જોઈએ. બરાબર છે. અને હવે હું ક્રિસ્ટલ પેન્ડુલમને સવાલ પૂછીશ. ઓ ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, 2025માં મારા છોકરાના મેરેજ થશે કે નહીં થાય? જો પેન્ડુલમ ફરવાની શરૂઆત થઈ ગઈ છે, જોઈ શકો છો ના ઉપર ફરી રહ્યું છે. ઓ ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ, પ્લીઝ તમારી ગતિ વધારશો. જોઈ શકો છો તમે ના ઉપર જ ફરી રહ્યું છે. જો એની ગતિ પણ હવે થોડી વધી રહી છે. ક્લિયર કટ આન્સર આવી રહ્યો છે કે નો. બરાબર છે. મારી આંગળી તો સ્થિર જ છે, એની જાતે ફરી રહી છે. ઓકે, સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ. ધન્યવાદ ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ. ઓકે, થેન્ક યુ સો મચ. ઈશ્વરનો આભાર માનું છું, રેકી શક્તિનો આભાર માનું છું, મારા માતા પિતા ગુરુજનોનો આભાર માનું છું. ડિયર ક્રિસ્ટલ પેન્ડુલમ એની અંદર રહેલી દિવ્ય શક્તિઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, થેન્ક યુ. ઓકે, તો આ રીતે તમે તમારા જે કંઈ સવાલો હોય જેનો તમે ના કે હામાં જ તમને જવાબ જોઈતો હોય તો આ પ્રક્રિયા દ્વારા, આ પ્રોસેસ દ્વારા તમે જવાબ મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. અને હા, બીજી એક વાત કે જો તમારે આ રીતનું ક્રિસ્ટલ અને પેન્ડુલમનો ગુજરાતીમાં મેં એક કોર્સ ડિઝાઇન કર્યો છે જે થિયરી અને પ્રેક્ટિકલ બેઝ છે. બરાબર છે. અને બહુ જ એફોર્ડેબલ પ્રાઇસમાં છે. તો જો તમારે એ ક્રિસ્ટલ અને આ ક્રિસ્ટલ પેન્ડુલમનો કોર્સ જે મેં ગુજરાતીમાં બનાવ્યો છે તમારે શીખવું હોય તો તમે 99 74 96 90 80 આના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.